નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએ ગુજરાતીમાં આપણે પેપર નંબર 9 ભણીએ છીએ અને પેપર નંબર 9 અંતર્ગત આપણે અર્વાચીન પદ્યકૃતિના પેપરમાં સંજુવાળાનો કાવ્ય સંગ્રહ જે છે રાગાધીનમ એનો અભ્યાસ કરવાનો છે. અને આજે આ કાવ્ય સંગ્રહ નિમિત્તે આપણે આપણા સિલેબસનો જે મુદ્દો છે રાગાધીનમ ના પ્રકૃતિ ગીતો એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો આની પહેલાંના વિડીયોમાં આપણે રાગાધીનમના પ્રણય ગીતો વિશે વાત કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ વિડીયોમાં રાગાધીનમના પ્રકૃતિ ગીતો વિશે વાત કરીશું. એની પહેલાં આપણે એક સ્પષ્ટતા કરી લઈએ કે આ કાવ્ય સંગ્રહ જે છે એમાં મુખ્ય ભૂમિકાએ આધ્યાત્મ ગીતો છે, આધ્યાત્મ કાવ્યો ના ઝાઝા કાવ્યો છે. એના પ્રમાણમાં આપણે પ્રકૃતિ કાવ્યો જે છે અને એમાં પણ સ્વતંત્ર પ્રકૃતિ કાવ્યો કહી શકીએ એવા પ્રકૃતિ કાવ્યો આપણને આ કાવ્ય સંગ્રહમાંથી પ્રાપ્ત થતા નથી. અને પ્રકૃતિના અહીં ઉલ્લેખો આવે છે અથવા તો પ્રકૃતિનો સંદર્ભ આવે છે એ પણ માનવીય ભાવ નિમિત્તે આવે છે. એટલે અહીં આપણે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે રાગાધીનમના પ્રકૃતિ ગીતોની ચર્ચા કરીશું. એટલે મુખ્ય ભૂમિકાએ જેને આપણે પ્રકૃતિ, શુદ્ધ પ્રકૃતિ કાવ્યો કહી શકીએ અથવા શુદ્ધ પ્રકૃતિ ગીતો કહી શકીએ એવા ગીતો અહીં નહિવત પ્રમાણમાં છે. પરંતુ જેટલા પણ આપણા નિયત અભ્યાસક્રમમાં છે એને આધારે આપણે રાગાધીનમના પ્રકૃતિ ગીતોની ચર્ચા કરવાનો અહીં પ્રયાસ કરીશું. એટલે અહીં તમારા મનમાં એ સ્પષ્ટતા હોવી જોઈએ કે અહીં પ્રકૃતિ આવે છે પણ એ માનવીય ભાવ નિમિત્તે આવે છે, એ તમને બધાને ખબર હોવી જોઈએ. એટલા માટે પહેલાં અહીં એ સ્પષ્ટતા કરી છે. હવે બીજી એક સ્પષ્ટતા આપણે કરી લઈએ કે આ કાવ્ય સંગ્રહમાંના અને એ પણ નિયત અભ્યાસક્રમને આધારે કયા એવા કાવ્યો છે કે જેમાં પ્રકૃતિના સંદર્ભો આવે છે અથવા પ્રકૃતિના ઉલ્લેખ આવે છે. આમ તો મોટાભાગના કાવ્યો છે જેમાં ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના તત્વોનો ઉલ્લેખ આવે છે, પણ વિશેષ જેમાં પ્રકૃતિનું નિરૂપણ હોય એવા કયા કાવ્યો છે કે જેની આપણે આ મુદ્દામાં વાત કરી શકીએ. તો એમાં પહેલું આપણે જો કાવ્ય જોઈશું આપણે, એમાં પ્રકૃતિના ઘણા બધા સંદર્ભો આવે છે. પ્રકૃતિ જે છે મનુષ્ય સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલી છે. એટલે એ સવારથી ઉઠે અને જ્યાં સુધી સૂરજ આથમે છે ત્યાં સુધી આપણે પ્રકૃતિના જુદા જુદા તત્વો સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છીએ. એટલે આપણે ઈચ્છીએ તો પણ પ્રકૃતિ જે છે આપણાથી જુદી નથી. એટલે એ આ કાવ્યમાં વણાયેલી છે. એટલે મુખ્ય ભાવ ભલે આધ્યાત્મનો હોય, જીવન સંદર્ભનો હોય, પ્રણયનો હોય, પણ અહીં પ્રકૃતિનો સંદર્ભ જે છે એમાંથી બાદ નથી થઈ શક્યો. એટલે આપણે કાવ્ય જે છે એમાં પ્રકૃતિનો સંદર્ભ આવે છે. ત્યારબાદ જળઘાત નામનું કાવ્ય જે છે એમાં પણ પ્રકૃતિ જે છે એ કેન્દ્રમાં છે. ત્યારબાદ આંબલો, વાડીનો વડ, આમ જુઓ તો આ બંને કાવ્યો એવા છે કે જે મુખ્ય ભૂમિકાએ એમાં પ્રણયનું નિરૂપણ છે, પરંતુ એમાં આનુષંગિક રૂપે એમાં પ્રકૃતિ જે છે એ અહીં આવે છે. એટલે એની પણ આપણે વાત કરીશું. આમ તો આંબલો કાવ્ય જે છે એની આપણે પ્રણય કાવ્ય નિમિત્તે આપણે વાત કરી ગયા છીએ, એટલે અહીં હું એનું પુનરાવર્તન નહીં કરું, પણ કેવી રીતે પ્રકૃતિના તત્વો અથવા તો પ્રકૃતિના સંદર્ભો જે છે એમાં આવે છે એની વાત કરીશું. ત્યારબાદ ઘાસની સળી કાવ્ય જે છે એ પણ પ્રકૃતિના તત્વને કેન્દ્રમાં રાખીને માનવીય ભાવને અભિવ્યક્ત કરતું કાવ્ય છે. અને એના પછીનું મહત્ત્વનું પ્રકૃતિ કાવ્ય જે આમ જુઓ તો અને પ્રકૃતિનું ગીત આપણે કહી શકીએ એવું ગીત છે હજુ. આ જે 4-5 કાવ્યો છે એ સંદર્ભે આપણે રાગાધીનમના પ્રકૃતિ ગીતોની ચર્ચા કરીશું. એટલે આ કાવ્યો જે છે આપણે ખબર હોવી જોઈએ તો જ આપણે એને પ્રકૃતિ ગીત તરીકે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ. એટલે હવે આપણે એક પછી એક આ જે કાવ્યો છે એની આપણે
પ્રકૃતિ ગીત તરીકે આપણે એનું મૂલ્યાંકન કરીશું. પહેલું જે આપણે વાત કરી કે પ્રકૃતિ ગીત જે છે એમાં આપણે કાવ્યની વાત કરવા હું માગું છું. આપણે કાવ્ય જે છે એ આમ જો મુખ્ય ભૂમિકાએ એક મનુષ્યનો બીજા મનુષ્ય સાથેનો જે સંબંધ છે એને આલેખતું કાવ્ય છે. એટલા માટે એનું શીર્ષક જે છે આપણે છે, હું નહીં પરંતુ આપણે. એમાં બધા જ મનુષ્યો આવી જાય અને આપણો જે અન્ય મનુષ્ય સાથેનો જે સંબંધ છે એનું આલેખન અહીં પ્રકૃતિના જે આપણા તત્વો છે એના દ્વારા કરવામાં આવેલો છે. એટલે અહીં જે કેટલાક સંદર્ભો જે છે કે છાયણા, બીજી બાજુ દુકાળ, તો બીજી બાજુ જેને કહીએ ને કે શિખર, પેલો ડુંગરનું શિખર, તો બીજી બાજુ ઢાળ, એવા કેટલાક સંદર્ભો જે છે એ પ્રકૃતિના સંદર્ભો દ્વારા એ માનવીય ભાવોનું આલેખન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. એના પછી કાવ્યનો અંત જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે અને એમાં જે મહત્ત્વનો પ્રકૃતિનો સંદર્ભ આવે છે એટલા માટે હું આ કાવ્યની વાત અહીં કરવા માગું છું. થડને વળગેલ કોઈ વેલીની જેમ, જે રીતે અહીં ઉપમા આપવામાં આવી છે એ પ્રાકૃતિક ઉપમા છે. જેવી રીતે કોઈ વૃક્ષના થડને કોઈ વેલ વીંટળાઈ હોય તેમ. એટલે થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટળાયા પોતાની જાતને. જુઓ, મનુષ્યને પોતાને ભાવ, પોતાના હૃદયનો ભાવ જે અભિવ્યક્ત કરવો છે એના માટે એ પ્રકૃતિ પાસે જાય છે અને પ્રકૃતિના તત્વો દ્વારા અહીં મનુષ્ય ભાવની અહીં સરખામણી કરવામાં આવી છે. એટલે જેવો વૃક્ષના થડ અને વેલીનો સંબંધ છે એવો મનુષ્યનો પોતાની જાત સાથેનો સંબંધ છે, અથવા પોતાના આમ જુઓ તો પોતાના હુંપણાનો એક સંબંધ છે. એટલે મનુષ્ય પોતાની જાતને થડમાં જેવી રીતે વેલી વીંટળાય છે, વેલ વીંટળાય છે, એવી રીતે પોતાની જાત સાથે ચુસ્તપણે વીંટળાયેલો છે. એટલે એને ત્યાંથી જુદો કરવો બહુ અઘરો છે. અને એના પછી જે રીતે ક્રિયાપદો પ્રયોજાયા છે એ પણ પ્રાકૃતિક સંદર્ભને પ્રગટ કરે છે કે પાંગરવું, પીમળવું અને ખરવું ખોવાઈ જવું, અર્પણ આ લીલી ઠકરાત. અને આ બે પંક્તિઓ છે એ ખૂબ જ મહત્ત્વની છે અને એટલા માટે જ મેં આ કાવ્યને પ્રકૃતિ ગીત તરીકે ના સંદર્ભોમાં અહીં એનો લેખ અથવા તો એને સમાવવાનો પ્રયાસ કર્યો છે. પાંગરવું, પીમરવું, આ બધા જ જે ક્રિયાપદો છે એ વૃક્ષ સાથે, છોડ સાથે જોડાયેલા ક્રિયાપદો છે અને એ મનુષ્ય ભાવને પ્રગટ કરવાનો સર્જકનો અહીં ઉદ્દેશ્ય છે. પાંગરવું એટલે વિકાસ પામવું, મનુષ્યનો એની જાતનો વિકાસ. અહીં વિકાસ જે છે માત્ર શારીરિક વિકાસ નથી, માનસિક વિકાસ નથી, પણ અહીં જેને કહીએ ને કે એક ભાવાત્મક વિકાસ છે. એટલે આપણો જે એક મનુષ્યનો બીજા મનુષ્ય સાથેનો જે માનવીય સંબંધ છે એના વિકાસની વાત છે. એટલે પાંગરવું, પીમરવું. જુઓ, પીમરવું એટલે કે સુવાસ ફેલાવવી, વિકાસ થઈને જેવી રીતે છોડ જે છે મોટો થાય અને પછી એને ફૂલો આવે અને ફૂલોમાંથી જેમ સુવાસ ફેલાય, અહીં મનુષ્ય સંબંધની સુવાસ છે, માનવીયતાની જાણે કે સુવાસ છે. એટલે માનવીય સંબંધનો વિકાસ અને વિકાસ પછી એમાં ફૂલો આવવા અને ફૂલોની સુવાસ ચારે તરફ ફેલાવવી, એટલે માનવીય પ્રેમની, માનવીય સંબંધની સુવાસની અહીં વાત છે. પાંગરવું, પીમરવું, ખરવું. એટલે સ્વાભાવિક જે પ્રકૃતિનો જે ક્રમ છે એ ક્રમ અહીં ક્રમ જે છે એ અહીં આલેખવામાં આવ્યો છે કે પાંગરવું, પીમરવું અને ખરવું. જેમ ફૂલ જે છે એ પરાકાષ્ઠાએ ખીલે અને એની સુગંધ ફેલાય અને પછી એને ખરી જવાનું છે, એને કરમાઈ જવાનું છે. એટલે ખરવું અને પછી ખોવાઈ જવું. એટલે મનુષ્ય, આ જે ક્રિયાપદો છે એના દ્વારા મનુષ્યનો જે સંબંધ છે, એક માનવીય સંબંધ છે, એનો આખો
વિકાસ અથવા તો એનો આખો ક્રમ જે છે ને પ્રક્રિયા જે છે અહીં આ પ્રાકૃતિક તત્વોના સંદર્ભ દ્વારા અહીં પ્રગટ કરવામાં આવી છે. એટલે પાંગરવું, પીમરવું, ખરવું, ખોવાઈ જવું, અર્પણ, બધું જ જાણે કે આ લીલી ઠકરાત જે છે, અહીં લીલી ઠકરાત જેવો શબ્દ પ્રયોગ તરત તમને રમેશ પારેખની યાદ અપાવે. એમના કાવ્યોમાં પણ લીલી ઠકરાત જેવા શબ્દ પ્રયોગો તમને થયેલા જોવા મળે છે. એટલે આ બધું જ જે અર્પણ થયેલું છે એ લીલી ઠકરાતને એક બાજુ આ પ્રકૃતિ જે છે, આ કુદરત જે છે એનો અભિતા સ્તરે તમને અર્થ પ્રાપ્ત થાય, પરંતુ એ વ્યંજનાના સ્તરે તમે જોવા જાઓ તો એ તમને સમગ્ર જે જીવન સંદર્ભ છે, આપણું સમૃદ્ધ જીવન જે છે, લીલું આપણું જીવન જે છે, હરિયાળું આપણું જીવન જે છે એ ભાવને પ્રગટ કરે છે. એટલે આ બધું જે અર્પણ થયેલું છે એ કોણે થયેલું છે? આ જીવન સમગ્રને અર્પણ થયેલું છે. એટલે પાંગરવું, પીમરવું, ખરવું, ખોવાઈ જવું, એક બાજુ આ બધા જ ક્રિયાપદો કુદરતને, પ્રકૃતિને લાગુ પડે છે, તો એ બધા જ ક્રિયાપદો બીજા સ્તરમાં અથવા તો બીજી ભૂમિકાએ એ મનુષ્ય જીવનને લાગુ પાડવામાં આવ્યા છે. એટલે એના પછીનો આખો જે આ અંતિમ જે 5 પંક્તિઓ છે એ પ્રકૃતિ સાથે જોડાયેલી છે, અથવા તો પ્રકૃતિનો આખો સંદર્ભ લઈ અને મનુષ્ય જીવન અને માનવીય ભાવ, માનવીય પ્રેમને પ્રગટ કરે છે. એટલે અહીં આનુષંગિક રૂપે પ્રકૃતિ દ્વારા માનવીય ભાવની અભિવ્યક્તિ કરવામાં આવી છે. એવા ઉથાપો કે જન્માંતર ઉખડે. જુઓ, જેમ આપણે કોઈ વૃક્ષને ઉખાડીએ, અહીં ઉથાપવાની વાત છે. ઉથાપવું એટલે ઉખાડવાના અર્થમાં છે. એવા ઉથાપો કે જન્માંતર ઉખડી જાય. જો તમે જાણે ઈશ્વરને સંબોધીને વાત કરવામાં આવી છે, એવા ઉથાપો કે આ જન્માંતર જે છે એ એની સાથે ઉખડી જાય, એટલે જેને કહીને મુક્તિ પ્રાપ્ત થઈ જાય, એવા ઉખાડો. આ મૃત્યુ સાથે જાણે કે મુક્તિ મળી જાય એવી રીતે ઉથાપો. અને પછીની પંક્તિ, થાપો તો છેક કોઈ તળિયાની થાપણે. અને જો તમારે સ્થાપવા જ હોય, તમારે જન્મ જો આપવો હોય, તમારે ફરી એને રોપવા હોય કોઈ જગ્યાએ, જેમ આપણે કોઈ વૃક્ષને રોપીએ છીએ, કોઈ છોડને રોપીએ છીએ, તો એવા થાપો કે છેક કોઈ તળિયાની થાપણે, છેક ઊંડાણ મૂળથી, જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાંથી એને ફરી એની સાથે સંબંધ જોડવાની વાત છે. એટલે થાપો તો છેક કોઈ તળિયાની થાપણે, તળિયા ઊંડાણથી સ્થાપો, છીછરાપણું નહીં, જાણે સપાટી પર સ્થાપવાની વાત નથી, પણ તળિયેથી થાપવાની વાત છે. એક ઊંચી દિવાલ, અને આપણે એક ઊંચી દિવાલ કે મનુષ્ય અને બીજા મનુષ્યની વચ્ચે એક ઊંચી દિવાલ છે, અને એ દિવાલની આપણે બંને બાજુ મનુષ્ય રહેલો છે. દિવાલને પાર કરવાની છે, અને એટલા માટે અહીં મુખ્ય રૂપે માનવીય પ્રેમ જે છે એ અભિવ્યક્ત થયો છે. અને એમાં પ્રકૃતિના જે તત્વો છે એની પાસેથી મહત્વનું કામ લેવામાં આવ્યું છે. એટલે અહીં એની વાત કરવી જરૂરી હતી. એના પછીનું જે બીજું કાવ્ય છે એ જળઘાત છે, જેની આપણે વાત કરીશું. કાવ્યને પ્રાપ્ત થયેલું શીર્ષક જે છે જળઘાત. જુઓ, ઘાત, જળ એટલે તો આપણે સહજ રીતે સમજી જઈએ કે જળ એટલે પાણી, પણ અહીં ઘાત જેવો બીજો શબ્દ જે છે એની બાજુમાં મુકાયેલો છે અથવા એની સાથે જોડાયેલો છે. ઘાત એટલે આમ જુઓ તો મૃત્યુની સંભાવના. આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ કે એના પર ઘાત છે, એટલે એની મૃત્યુ થઈ જવાનું છે એવી એક સંભાવના સૂચવવામાં આવી છે. ઘાત
શબ્દ દ્વારા. તો અહીં જળનો ઘાત છે. એટલે અહીં આ આખું કાવ્ય જે છે એ જળને કેન્દ્રમાં રાખીને, પાણીને કેન્દ્રમાં રાખીને વિકાસ પામે છે. અને એ મુખ્ય રૂપે આખું કાવ્ય જે છે એ ભલે જળ પાણીના ઘાતની વાત કરતું હોય અથવા તો પાણીના ઘાતને પ્રગટ કરતું હોય, પણ એની સાથે સાથે મનુષ્ય હૃદયની વાત જે છે, મનુષ્ય ચિત્તની વાત જે છે એની સાથે જોડાયેલી છે. એટલે પહેલાં પણ કહ્યું એમ અહીં મુખ્ય પ્રકૃતિ ગીતો જે છે આપણને મળવા મુશ્કેલ છે, પણ અહીં પ્રકૃતિ આવે છે એ મનુષ્ય ભાવને અભિવ્યક્ત કરવા માટે આવે છે. એટલે આ કાવ્ય એ રીતે મહત્વનું છે. પાણીને પરસેવો અથવા જળને આવ્યા જળહળિયાની ખબર પડે શી રીતે. પહેલી જ પંક્તિ જે છે એ આમ જો તો તમને એક વિચાર કરવા માટે પ્રેરી દે એ પ્રકારની છે કે પાણીને આંસુ આવ્યા, એને જળહળિયા આવ્યા, એવી આપણને કેવી રીતે ખબર પડે. એને પરસેવો આવે અથવા તો એને જળહળિયા આંસુ આવે તો આપણને કેવી રીતે ખબર પડે. એટલે કડવું મુશ્કેલ છે. મનુષ્યના ચિત્તને સમાન રૂપે તમે મૂકી શકો. કોઈ પણ માણસને સમજવો એ કેટલો કપરો છે. જેમ પાણીને ક્યારે આંસુ આવ્યા અને ક્યારે પરસેવો આવ્યો એ કડવું મુશ્કેલ છે, એવી રીતે જ મનુષ્ય ચિત્તને કડવું મુશ્કેલ છે. તાણ ઘૂમડી તરફડિયા તલસાટ તૂટામણ, એક સાથે આ બધા જ શબ્દો જે છે એક જ ભાવને પ્રગટ કરે છે. તાણ ઘૂમરી તરફડિયા તલસાટ તૂટામણ, એક રીતે આ બધા જ શબ્દો જે છે કાવ્યમાં એક અજબ લય ઊભો કરે છે. અને લય અને રાગની દ્રષ્ટિએ પણ આ મહત્વનું કાવ્ય છે. તાણ ઘૂમરી તડફડિયા તલસાટ તૂટામણ, આ મનુષ્યની આ જુદી જુદી હૃદયની પરિસ્થિતિઓ છે, જુદી જુદી સ્થિતિઓ છે, એને આ પ્રગટ કરે છે. ચગડોળાતું શું શું એના ચિત્તે, જો પ્રશ્ન થાય છે એના હૃદયમાં, એના ચિત્તમાં કેટલું બધું ચગડોળાઈ રહ્યું છે. ચગડોળાતો શબ્દ જાણે કવિએ નવો બનાવેલો શબ્દ છે કે એના હૃદયમાં શું શું ઘુમરાઈ રહ્યું છે. ચકડોળાતું, ચકડોળ જેમ ફરે, અહીં એવી રીતે જાણે કે કવિએ એ ચકડોળ પરથી નવું ક્રિયાપદ જે છે એ બનાવ્યું છે. ચકડોળાતું શું શું એના ચિત્તે, એના હૃદયમાં શું શું ચાલી રહ્યું છે અથવા શું શું બધું ઘુમરાઈ રહ્યું છે. પડે કાકરી ધ્રુવાંગ પડઘે ગિરી કંદરા ગાજે, અને એના એક જ પડઘાથી જાણે ગિરી કંદરા જેવા શબ્દ પ્રયોગો પણ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. પ્રકૃતિનો સંદર્ભ લઈને આવે છે કે ગિરી એટલે પર્વત અને કંદરા એટલે ગુફાઓ. ગિરી કંદરા ગાજે લય વલયમાં જળ ઝાંઝરિયા ઝીણું ઝીણું લાજે. તો એના ચિત્તમાં કેટલા એવા લય વલયો છે. જળ ઝાંઝરિયા પ્રણયનો ભાવ, પ્રેમનો ભાવ, લજાનો ભાવ જે છે અહીં પ્રગટ થયો છે. સમથળ માથા બૂડ ભર્યા ભરપૂર ઓરડે. જો સમથળ સપાટ અને બીજી બાજુ માથા બૂડ, માથા સુધી, પગની પાનીથી માથા સુધ ભર્યા ભરપૂર ઓરડે. આ હૃદયરૂપી ઓરડામાં જાણે કે કેટલું ભરેલું છે. જળ રઘવાયું પટકે શિર પછી તે. જળ જે છે હૃદયનો, અહીં જળ જે છે હૃદયનો ભાવ સૂચવે છે. ભાવ રૂપી જળ જે છે જાણે કે અહીં એને રૂપ આપવામાં આવ્યું છે. જળ રઘવાયું, મનુષ્યનું ચિત્ત જે છે એ ઘણીવાર રઘવાયું બની જતું હોય છે. પટકે શિર પછી તે, એની પાછળ જાણે કે પોતાનું શિર જે છે પછાડી રહ્યું છે. તાણ ઘૂમરી તડફડિયા તલસાટ તૂટામણ, ચકડોળા તો શું શું એના ચિત્તે, એના ચિત્તમાં શું શું ચકડોળાઈ રહ્યું છે. અને એ પ્રશ્ન કવિને સતત પજવી રહ્યો છે. એટલા માટે એ પ્રશ્ન જે છે કાવ્યમાં પંક્તિ રૂપે પુનરાવર્તન પામે છે. જળ માથે ઝૂકેલી ડાળી લડે, એને જાણે વિનવી રહી છે. જળ માથે ઝૂકેલી ડાળી લડે, જળ છડે ફરી. જળ જાણે કે ડરી જાય છે
એક થવાને જૂજે શાપિત યક્ષ અને જળપરી. યક્ષ જે છે શાપિત છે અને જળપરી જે છે એ બંને એક થવા માટે જૂજી રહ્યા છે, મથામણ કરી રહ્યા છે, પણ એ અશક્ય છે. અને જ્યારે મિલન થાય છે ત્યારે મૃત્યુને પામે એવી સંભાવના છે. જળઘાત લઈ જન્મેલું જળ, જેવું મિલન થશે એવું જ મૃત્યુ થશે એવી સંભાવના છે. એટલે જળઘાત એવો શબ્દ પ્રયોગ થયેલો છે. જળઘાત લઈને જન્મેલું જળ એ જન્મ સાથે જ જાણે કે શાપ લઈને જન્મેલું છે. જળઘાત લઈને જન્મેલું જળ પડી પાવડે નીચે પડી ગયું છે, પગે પડી ગયું છે. પડી પાવડે વહેંચાય વેચાય નજીવા વિત્તે, કે વહેંચાય જવું અને વેચાવું. નજીવા, નજીવી કિંમતે, વિત્ત એટલે એની કિંમત, નજીવી સામાન્ય કિંમતે એ વેચાય છે. તાણ ઘૂમરી તડફડિયા તલસાટ તૂટામણ, પ્રેમથી આપો તો એની કોઈ કિંમત નથી. અને જ્યારે આપણે ખરીદવા જઈએ છીએ બજારમાં, ત્યારે એ આપણે સામાન્ય કિંમતે પણ ખરીદી શકીએ એવી જળની સ્થિતિ છે. એટલે તાણ ઘૂમરી તડફડિયા તલસાટ તૂટામણ, ચકડોળાતું શું શું એના ચિત્તે. એટલે બધા જ આ પ્રાકૃતિક તત્વો પાસેથી મનુષ્યના ચિત્તની જે સ્થિતિ છે એના ચિત્તને આ કાવ્ય જળઘાત રૂપે અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. એ દ્રષ્ટિએ આ મહત્વનું એક પ્રાકૃતિક ગીત બની જાય છે. ત્યારબાદ આંબલો કાવ્ય જે છે આ કાવ્ય સંગ્રહનું, એમાં પણ મુખ્ય ભાવ જે છે એ પ્રણયનો છે. પણ અહીં કેટલાક પ્રાકૃતિક સંદર્ભો જે આવે છે એમાં મનુષ્ય ભાવ, પ્રણય ભાવનું આરોપણ કરવામાં આવ્યું છે. એટલા માટે એનો ઉલ્લેખ કરવો જે છે એ આવશ્યક છે. અને અહીં ઉંબરા મોજાર મોહર્યો આંબલો, અહીં આંબાના રૂપક દ્વારા જે વિરહ જે છે એને અહીં પ્રગટ કરવામાં આવ્યો છે. એટલે ઉંબરા મોજાર એટલે વચ્ચે, અને ઉંબરા મોજાર મોહર્યો આંબલો, ખીલી ગયો છે આંબો જે છે એ જુઓ એ ક્યાં ખીલ્યો છે એ મહત્વનું છે. ઉંબરાની વચ્ચો વચ્ચ, જો એ બહાર આંગણામાં ખીલેલો હોત તો એ વધારે કામનો અથવા તો એ આવકાર્ય હોત. પરંતુ આ આંબો જે છે એ ઉંબરાની વચ્ચો વચ્ચ ખીલેલો છે, એટલે એ અણચણ રૂપ છે. એવો પણ ભાવ અહીં અભિવ્યક્ત થયો છે. એટલે ઉંબરા મોજાર મોહર્યો આંબલો, છાતીની મોજાર મોહરી શાખરે. અને છાતી એટલે નાયિકાના હૃદયમાં એની જે ડાળી છે, એની શાખા જે છે એ ખીલી છે. એટલે અહીં મનુષ્ય હૃદયમાં અથવા તો નાયિકાના વિરહની વેદના જે છે એ આ આંબા અને એની ડાળી રૂપે અહીં અભિવ્યક્તિ પામી છે. એટલે આખું કાવ્ય જે છે એ રીતે એમાં પ્રકૃતિના જે સંદર્ભો જે છે એ વહેરાયેલા છે. એક બાજુ વૈશાખનો તાપ છે, તો બીજી બાજુ કપાસ જેવા શબ્દ પ્રયોગો, મોરલા જેવા શબ્દ પ્રયોગો જે છે એ આ કાવ્યમાં થયેલા છે. અને એ રીતે પ્રકૃતિ અને મનુષ્ય જે છે કેવી રીતે અવિના ભાવે જોડાયેલો છે એ પણ આ કાવ્ય દ્વારા પ્રગટ થયું છે. એટલે આ રીતે મનુષ્ય હૃદયના ભાવો જે છે એ વિરહ હોય કે પછી એક મનુષ્યનો બીજા મનુષ્ય પ્રત્યેનો માનવ પ્રેમ હોય, એને આલેખવા માટે કવિએ અહીં પ્રકૃતિના જુદા જુદા તત્વો જે છે એનો કાવ્યમાં આધાર લીધો છે. એટલે એની વાત આપણે કરવી રહીએ. એના પછીનું એક મહત્વનું કાવ્ય છે હજુ, એની વાત આપણે કરીએ. હજુ ગીત જે છે એમાં તુલસી ક્યારાનો સંદર્ભ આવે છે. અને તુલસીનો છોડ જે છે આમ જુઓ તો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. અને જ્યારે ભારતીય પરંપરાની વાત આવે ત્યારે દરેક હિન્દુ પરિવારમાં કોઈ ઘર એવું નહીં હોય કે જેના આંગણે તુલસીનો ક્યારો નહીં હોય અથવા તો તુલસીનો છોડ નહીં હોય.
એટલે અહીં એક આખો ભારતીય સંદર્ભ અને ભારતીય સંસ્કૃતિ દ્વારા અહીં પ્રાકૃતિક સંદર્ભ જે છે એ જોડાઈને આ કાવ્યમાં એક જેને કહીને એક જુદો ભાવ પ્રગટ કરે છે. અને જેને કહીને અહીં કવિ જે છે એ જે આપણી જે જૂની પરંપરાઓ છે એના પ્રત્યેનો કવિનો પ્રેમ જે છે, કવિનો લગાવ જે છે એ પણ આ કાવ્યમાં આલેખાયો છે. અને અહીં ધ્રુવ પંક્તિ અહીં બનીને આવે છે કે હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી. પહેલી જ પંક્તિ કાવ્યમાં જે છે એમાં તુલસી ક્યારાનો સંદર્ભ આવે છે કે હજુ પ્રભાતી સ્વર ઉઘડતા તુલસી ક્યારો સિંચી. હજી આપણામાં આ પરંપરા જે છે એ ભૂસાઈ ગઈ નથી. શરૂઆતથી જ જેને કહીને કે આપણી સંસ્કૃતિના આદિકાળથી તુલસી ક્યારો જે છે એ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. અને એટલા માટે હજુ શબ્દથી કાવ્ય જે છે એ આરંભાય છે કે હજુ પ્રભાતી સ્વર ઉઘડતા તુલસી ક્યારો સિંચી. કે હજુ પણ આપણા જે ભારતીય પરિવારો છે એના ઘરની શરૂઆત અથવા તો એના દિવસની શરૂઆત જે છે એ તુલસી ક્યારે જળ સિંચવાની ક્રિયાથી થાય છે. અને જે સ્વર ઉઘડે છે એ તુલસી ક્યારો સિંચતા ઉઘડે છે. એ તુલસી ક્યારે જ્યારે આપણે જળ સિંચીએ છીએ ત્યારે મૂંગા મૂંગા જળ સિંચતા નથી, પરંતુ આપણે આપણા જળ સિંચતા આપણી પ્રાર્થના જે છે ઈશ્વરને એ એની સાથે જોડાયેલી છે. એટલે હજુ પ્રભાતી સ્વર ઉઘડતા તુલસી ક્યારો સિંચી, હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી. હજુ જે કેટલીક પરંપરાઓ આપણે જેમ જેમ આધુનિક જીવન સ્વીકારતા જઈએ છીએ તેમ તેમ ધીમે ધીમે ઓછું થતું જાય છે, પરંતુ હજી એ જળવાઈ રહ્યું છે. અને કવિને એ ગમે છે બધું જ, કે હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી. કાવ્ય આગળ વધે છે. હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા. પવન જે છે એ ભેજ વિહોણો થઈ ગયો નથી, એમાં હજુ ભેજ છે. એટલે એનો બીજો સંદર્ભ તમે લઈ શકો કે મનુષ્ય જે છે એનામાં હજી માનવીયતાનો ભેજ જે છે એ હજી લોપ પામ્યો નથી. એટલે હજુ પવનમાં બધા જ પ્રાકૃતિક તત્વોનો સંદર્ભ છે. હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા. જે ઢાળ છે એ હજુ લીલા છે. હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સુરીલા. હજી ઋતુમાં પરિવર્તન વળાંક જે છે એ હયાત છે. હજુ કોઈ માળામાં પ્રગટે પહેલું વહેલું ચીંચી. જો શરૂઆતમાં આ માળામાં પહેલી વાર પક્ષી જે છે એને સ્વર પ્રાપ્ત થાય અને એની સાથે એ ચીંચીનો સ્વર જે છે એ પ્રગટ થાય છે. હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી. એ જે આપણું જે પુરાતન છે એની સાથેનો કવિનો ગાઢ અનુરાગ જે છે એ અહીં પ્રગટ થયો છે. હજુ ક્યાંક આથમતી વેળે બેસી બે ત્રણ વૃદ્ધા. જો તમે ગ્રામ્ય જીવનનો અનુભવ હોય તમને તો તમે આ પંક્તિને સમજી શકો. અને તમે એ જોયું હોય કે હજુ ક્યાંક આથમતી વેળે સંધ્યા ટાણે બેસી બે ત્રણ વૃદ્ધાઓ જે છે સાંજ ટાણે બેસી અને ઈશ્વર ભજન કરતી હોય સમૂહમાં બેસીને. એટલે બે ત્રણ વૃદ્ધા હજુ વિગતના સ્વાદ ચગડતી ખખડ દજ સમૃદ્ધા. પોતાની અથવા તો એવું પણ બને કે વાતો કરતી હોય અને પોતાના ભૂતકાળ જે છે ચગડવું જેવું ક્રિયાપદ અહીં મૂકવામાં આવે છે. બહુ એ મહત્વનું ક્રિયાપદ છે ચગડવું. એટલે વાગોળવું અથવા તો આપણે જો કે પીપરમેન્ટ ચગડીએ ત્યારે આપણને જે આનંદ મળે એવો આનંદ આ વૃદ્ધાઓને પોતાના ભૂતકાળને વાગોળતા મળે છે. હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી. એટલે કેટલી એ પુત્રીમાં જે પોતાના પરિવારજનો અથવા તો પોતાના માતા પિતા પ્રત્યેનું જે માન છે એ હજી એની નીચી નજર ઢાળીને જવાબ આપવાની રીતમાં છે. એટલે હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે
નજરે નીચી, કે વયસ્ક બનેલી પુત્રી જે છે એ પોતાના માતા પિતાને એ સામે ઉત્તર નથી આપતી, પરંતુ નીચી નજર રાખીને ઉત્તર આપે છે. હજુ મને એ લઈ ગણગણવો ગમતો આંખો મીચી. હજુ જો દરેક પંક્તિમાં એ પ્રકૃતિનો સંદર્ભ આવે છે, એટલા માટે આ મહત્વનું કાવ્ય છે પ્રકૃતિ ગીત તરીકે. હજુ નદીના કાંઠે કોઈ કૂબામાં ગાતી મુનિ, નદીના કાંઠે તમને આખું જાણે કે દ્રશ્ય ઊભું થઈ જાય એવી ભાષા છે નહીં, કે કોઈ નાની ઝૂંપડીમાં કોઈ મુનિયા એવો શબ્દ પ્રયોગ થયો છે કે જેને પોતાના સંસારનો ત્યાગ કર્યો છે. એવી સબરી જેવી કોઈ મુનિયા કે પોતાના નદી કાંઠે પોતાના કૂબામાં ઈશ્વરને યાદ કરી રહી છે, ગાતી કોઈ ગાઈ રહી છે. હજુ એ ચાંદા મામા કહીને માં દેખાડે દુનિયા. જુઓ પ્રકૃતિ સાથે આપણો કેવો, જેને કહીને કે નજીકનો સંબંધ છે, જાણે આપણે પ્રકૃતિ સાથે પારિવારિક સંબંધ સ્થાપિત કર્યો છે. કે ચાંદાને આપણે મામા કહીએ, ચંદ્રને તો સૂરજને દાદા કહીએ, વડને પણ જાણે કે દાદા કહીએ. એવો પારિવારિક સંબંધ આપણો પ્રકૃતિ સાથે જોડાયેલો છે, એ અહીં પ્રગટ થયો છે. ને એમ કહીને દુનિયા બતાવે છે, હજુય નવતર રંગ પકડવા તું પકડે છે પીછી. જોઈ આ જીવનના જે જુદા જુદા રંગો છે એને પકડવા માટે, એને પામવા માટે પણ સતત આપણે પ્રવૃત્તિમય રહે છે અથવા પ્રયત્નશીલ રહીએ છીએ. હજુ મને એ લઈ ગણગણવો ગમતો આંખો મીચી. એ રીતે આ સમગ્ર કાવ્યમાં પ્રકૃતિ દ્વારા મનુષ્ય હૃદયનો ભાવ જે છે એ આલેખાયો છે. અને એનાથી આગળ જો આપણે વાત કરવી હોય તો અહીં પ્રકૃતિ જે છે એ માત્ર અલંકાર નથી, પરંતુ એક સચેતન સૃષ્ટિ બનીને આવે છે. મનુષ્ય સાથે એ અવિનાભાવી રીતે જોડાયેલી છે. એ રીતે અહીં પ્રકૃતિ એક મહત્વનું અંગ બનીને આવે છે. અને એટલા માટે જ મરમ જાણવા મરમી બેઠા ધરી વૃક્ષનું ધ્યાન, એવી પંક્તિ જે છે એ પ્રથમ વૃક્ષનો મહિમા પમાયા પછી જ ઈશ્વરનું સ્મરણ થાય. એટલે પહેલાં પ્રકૃતિ અને પછી પ્રકૃતિ પછી આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ. એટલે પ્રકૃતિ જે છે એ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવનાર છે. એ પ્રકાર અને નો મહિમા અહીં પ્રકૃતિનો કરવામાં આવ્યો છે. એટલે અહીં જો આ કાવ્ય જે છે એક રીતે મુખર છે, પરંતુ એમાં આપણા ભારતીય સંસ્કાર જીવનની વાત છે પ્રકૃતિ નિમિત્તે. અને ભારતીય ઘરના આંગણાનો તુલસી ક્યારો, અને તુલસી ક્યારા વગરનું કોઈ ભારતીય ઘરનું આંગણું નહીં હોય. અને એટલા માટે જ તુલસી ક્યારો જે છે એ ભારતીય સંસ્કૃતિ સાથે અવિનાભાવી રીતે જોડાયેલા છે. અને એને સિંચવાની સાથે રાગ પ્રભાતીનું ગુંજન જોડાય છે. જાણે કે તુલસી ક્યારાને સંગીતનું સિંચન થાય છે. એટલે જળની સાથે અહીં સંગીત અને હૃદયનો ભાવ પણ સિંચાતો જાય છે. આખું ગીત જે છે આમ જુઓ તો ક્રિયાન્વિત છે. હજુ કોઈ માળામાં પ્રગટે વહેલું ચીંચી, હજુ વૈશ્કા પુત્રી વાળે નજરે નીચી ઉત્તર પોતાના. એટલે આવી જુદી જુદી પંક્તિઓ જે છે એ આ રીતે આ બધી જ ક્રિયાઓ જે છે એ પ્રકૃતિ સાથે પરિવારના ભાવને જોડે છે, મનુષ્ય ભાવને જોડે છે. અને એ રીતે સંજુવાળાના જે આ ગીત કાવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રણય નિમિત્તે, તો ક્યાંક જીવન સંદર્ભ નિમિત્તે, તો ક્યાંક માનવ પ્રેમ નિમિત્તે, તો ક્યાંક આધ્યાત્મ ભાવને અનુસંગે પણ પ્રકૃતિનું ચિંતન જે છે એ થયેલું છે. અને એની વાત કરવાનો આપણે અહીં પ્રયાસ કર્યો છે. અને એ રીતે આ જે કાવ્યો છે, આ ગીતો જે છે એમાં પ્રકૃતિ એ માત્ર સ્થૂળ રૂપે નથી આપતી, માત્ર અલંકાર રૂપે નથી આપતી, પરંતુ એ ચેતન સૃષ્ટિ રૂપે આવે છે. મનુષ્ય જીવન સાથે જોડાયેલા એક મહત્વના અંગ તરીકે આવે છે, જેની વાત આપણે કેટલાક કાવ્યો દ્વારા કરી છે. હવે આ વાત જે છે આપણે પૂરી કરીએ છીએ. અસ્તુ.